અમદાવાદમાં અત્યારે ભાગે જેવો કોઈ રસ્તો હશે કે જ્યાં ટ્રાફિક જામ ન થતો હોય, રોડ રસ્તા કે બ્રિજની કામગીરી ન ચાલતી હોય. ચાલો શરૂઆત કરીએ સુભાષ બ્રિજથી. તો સુભાષ બ્રિજમાં તિરાડો પડતા એ બંધ કરવાથી એ રસ્તો લોકોની માટે માથાનો દુખાવો બની ગયો. એસજી હાઈવે કર્ણાવતી વાયમસી પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એટલે ત્યાં પણ ટ્રાફિક જામ થાય છે. પિરાણા રોડ પર બ્રિજના કામથી ટ્રાફિક જામ થાય છે. ભાટ અને તપોવન સર્કલ ખાતે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એટલે ત્યાં પણ લોકો હેરાન થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનના સામે તો હંમેશા જ ટ્રાફિક હોય છે, ત્યાં પણ કામ ચાલી રહ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ પણ ચાલતું હોવાથી લોકો હેરાન છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કારણે ત્યાં પણ ટ્રાફિક જામ થાય છે. ઓઢવ અને સોનીની ચાલી વિસ્તારમાં મેટ્રો અને બ્રિજની કામગીરી ચાલી રહી છે. વાડજમાં નવા બ્રિજના નિર્માણના કારણે ટ્રાફિક જામ થાય છે. મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ખામીના કારણે એ વિસ્તારમાં ટ્રાફિક થાય છે. વસ્ત્રાપુર રેલવે ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઘાટલોડિયામાં સત્તાધાર સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદના સૌથી લાંબા નરોડા ગેલેક્સી બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. પાંજરાપોળ બ્રિજ અને આંબાવાડી બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. નવા રેલવે સ્ટેશન માટે સાળંગપુરનો બ્રિજ નવું બનાવવાનું કામ ચાલતું હોવાથી ત્યાં પણ ટ્રાફિક થાય છે. અસારવા દરિયાપુરને જોડતો ઈદગાહ રેલવે ઓવરબ્રિજ બુલેટ ટ્રેનના કામના કારણે બંધ છે. શાહીબાગ રેલવે અંડરપાસ બુલેટ ટ્રેનના કામના કારણે ત્યાં પણ લોકો હેરાન થાય છે. જણાવો, આપ કયા વિસ્તારમાં ટ્રાફિકનો સામનો કરી રહ્યા છો?